અન્નને આપણા શાસ્ત્રોમાં ભગવાન સમાન માનવામાં આવ્યું છે, કારણ કે અન્ન જ જીવનનો આધાર છે. પરંતુ ઘણીવાર અજાણતા આપણે ભોજન સાથે જોડાયેલી એવી ભૂલો કરી બેસીએ છીએ કે જેને શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવી છે. શું ભોજન બાદ થાળીમાં હાથ ધોવા યોગ્ય છે? થાળીમાં અન્ન વધારવાથી શું અસર પડે છે? આજની ખાસ વાતમાં જાણીશું અન્નનું મહત્વ અને ભોજન સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમો. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ ભોજનનો છે. ભોજન કર્યા બાદ હસ્તશુદ્ધિ. ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો, શાસ્ત્રીજી જમ્યા બાદ શું અમે થાળીમાં હાથ ધોઈ નાખીએ છીએ તો યોગ્ય છે? તો એમનો પ્રશ્ન જે છે એ પ્રશ્નનો જવાબ આજે હું તમને આપીશ. પણ એક પ્રશ્ન નહીં, હું આજે બે પ્રશ્નનો જવાબ આપીશ. બીજો એક પ્રશ્ન એવો છે કે ઘણા લોકોના મનમાં એવું પણ આવતું હોય છે કે શાસ્ત્રીજી જમણવારમાં કે ક્યાંક જતાં વધારે પડતું ખાવામાં મતલબ થાળીમાં આવી જાય અને આપણે પડ્યું રાખીએ છીએ તો શું પાપ લાગે છે? તો એના વિશે પણ મારે આજે કહેવું છે કે થાળીમાં પડ્યું ન રાખવું જોઈએ પહેલાં તો, અને થાળીમાં હાથ પણ ન ધોવા જોઈએ. હવે હું કહી દઉં, એ વાતને માનવી પણ યોગ્ય હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. તો શાસ્ત્ર શું કહે છે? એટલે ઘણી વાર હું કહેતો કે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ના હોય, પણ શાસ્ત્ર ઉપર તો ચોક્કસ વિશ્વાસ હોવો જોઈએ. તો શાસ્ત્રને લઈને લખ્યું છે પહેલાં તો કે હાથ થાળીમાં ધોવાય કે ન ધોવાય. તો આ પ્રમાણે શ્લોકમાં લખ્યું છે, અદત્તમ ચાપી યદ્દાનમ યચ દત્તમ વ્યપાર્થકમ ભોજનમ ભોજને ભુક્ત્વા તસ્મિન હસ્તમ નક્ષાલયેત. તસ્મિન હસ્તમ નક્ષાલયેત. આવું શાસ્ત્રમાં પ્રમાણ લખ્યું છે. જે વ્યક્તિ ભોજન કર્યા બાદ પોતાની થાળીમાં હાથ ધોવે છે, મતલબ હસ્ત પ્રક્ષાલન એમાં કરે છે, તો એનાથી શું થાય છે? તો શાસ્ત્ર એવું કહે છે, યદત્તમ વ્યપર્થાક, એનું કરેલું બધું જ પુણ્ય. જે વ્યક્તિ પુણ્ય કરતા હોય ને, ઘણા લોકો હવનનું પુણ્ય, પશુ પક્ષીને ખવડાવતા હોય તો એનું પુણ્ય મળતું હોય, દાન કર્યું હોય, બધું જેટલું પુણ્ય કર્યું હોય ને, પુણ્ય નષ્ટ થઈ જાય છે. કેમ કે થાળી નથી, એની અંદર અન્ન છે ને અન્ન એ કોઈ અન્ન નથી, અન્નપૂર્ણા છે. જીવનની અંદર એક સમય પૈસો ખૂટી જાય ને તો એ ચાલે, પણ અન્ન ખૂટી જાય ને તો જીવી ન શકે માણસ. પૈસો ના હોય તો શું થાય? બધું ગરીબ થવાય. પણ પેટને ચલાવવા માટે તો અન્ન જ જોઈએ. અહીંયા પૈસો નાખીએ એમ પેટ ના ચાલે. રૂપિયા હોય, ચાંદી હોય કે સોનું હોય, એ દેખવા માટે સારું છે, પણ એને ખાવા માટે યોગ્ય નથી. ખાવા માટે અન્ન છે, અને અન્ન એટલે અન્નપૂર્ણા છે. જે કંઈ વ્યક્તિ ભોજન કરીને, કેમ કે એ અનાજ તમારી હોજરીમાં જે અગ્નિ થાય છે, જે ભૂખ લાગે છે, એ અગ્નિને શાંત કરે છે એ અન્ન. અને એ અન્ન જ્યારે તમારા પેટમાં જાય છે ને તમને શાંત કરે છે, એ અન્નથી રક્ત બને છે, એ અન્નથી તમારી સાયકલ ચાલે છે, એનાથી તાકાત આવે છે. જેમ ગાડીની અંદર પેટ્રોલ ના હોય તો એની કેમ એનર્જી ડાઉન થઈ જાય, પેટ્રોલ નાખીએ તો પછી કેમ આમ દોડે છે, તેમ મનુષ્યને જીવનમાં જીવવા માટે અન્નની જરૂરિયાત છે. અને અન્ન જે છે અન્નપૂર્ણા છે. એટલે શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે તમને જે અન્ન તમારી અગ્નિને શાંત કરે છે, તમારા એઠા હાથ એની અંદર ન ધોવા જોઈએ. અને જે વ્યક્તિ કરે છે તો લખ્યું છે એના તસ્મિન હસ્તમ ન પ્રક્ષાલય. જો એ હસ્ત પ્રક્ષાલન કરે છે તો એનું કરેલું તમામ પુણ્ય નષ્ટ થઈ જાય છે. તો ભૂલથી પણ થાળીમાં હાથ ધોવાની ટેવ હોય તો એને કાઢી નાખજો. એ હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. હું તો ખાલી કાર્યક્રમના માધ્યમથી કહું છું. સાચી વાત કરવી, ધર્મનું જ્ઞાન આપવું, અને એ હું હંમેશા કહેતો આવ્યો છું. જેથી ઘણી વખત આપણને ધ્યાન નથી હોતું, અજાણતા પણ આપણે આ વસ્તુ ભૂલ કરતા હોઈએ છીએ. કેમ કે ખબર હોય તો માણસ બીજી વાર ના કરે, પણ ખબર જ ના હોય તો એ આપણે અજાણતા પણ એક
પાપ કરતા હોઈએ જ છીએ અને આપણું કરેલું પુણ્ય નષ્ટ થતું હોય છે. તો આ ટેવ એક હોય તો એને કાઢી નાખવી. ઊભા થઈને થાળીની બહાર ક્યાંક હાથ ધોઈ નાખવા, પણ એ થાળીમાં ન ધોવા જોઈએ. હવે રહી વાત કે જે લોકો ખાવામાં એઠું પડ્યું રાખે છે, ટેવ હોય છે દર વખતે, તો એને લઈને પણ આજના કાર્યક્રમમાં મારે એક વાત કરવી છે. હા, ઠીક છે, ક્યારેક કોઈ વ્યક્તિ વધારે પડતું મૂકી દીધું ને આપણી કેપેસિટી બહારનું આવી ગયું છે વસ્તુ, બરાબર, પણ ઘણાની ટેવ જ એવી હોય કે જેટલું ખાવાનું લો ગમે એટલું નાખો તો એઠું મૂકે. તો તમારા થાળીમાં જો એઠું મૂકવાની જેની ટેવ હોય તો એનું શું થાય છે? આપણા ગઢિયાઓ કહેતા ખાસ કરીને કે ભાઈ જેટલું ખાવું હોય એટલું જ લે, વધારે પડતું બગાડ ના કરી. અન્નનો બગાડ કરવો એ પણ એક પાપ છે. કેમ કે જેને અન્ન નથી મળતું એને ખબર છે, એની કિંમત ખબર છે કે અન્નની કિંમત શું છે. ઘણી વખત અમને પણ અનુભવ થયા છે. દેશ વિદેશોમાં જ્યારે જતા હોઈએ ત્યારે આપણું ગુજરાતી ખાવાનું ન મળે, બીજું ખાવાનું ભાવતું ના હોય, અને એ વખતે પછી જે એના રાતે ભોજનના સપના આવવાનું ચાલુ થાય. કેમ કે દુનિયા ગમે એટલી તમે સારી ફરતા હો, પણ ઘણી વખત યોગ્ય અન્ન તમને ક્યાંયથી ન મળે. પૈસા હોય શું કરવાનું, એકલા ધનથી બધું નથી થતું. મેં કહ્યું તે પ્રમાણે અન્ન પણ પ્રોપર હોવું જોઈએ. એટલે મહત્ત્વની વસ્તુ છે અન્ન જે છે. અન્ન બગાડ કરવાથી, અન્નને વધારે થાળીમાં લેવો અને વારંવાર બગાડ કરવાથી શું નુકસાન થાય છે, તો એ નુકસાન પણ શાસ્ત્ર પ્રમાણિત જ હું વાત કરીશ. ભોજનની થાળીમાં જો તમે એઠું મૂકતા હોય તો શાસ્ત્ર એવું કહે છે કે આયુ પ્રજા ધનમ ચૈવ સૌભાગ્યમ ચ યશસ તથા નશ્યંતિ તસ્ય વૈ પૂષો યશો શિષ્ટમ પરિત્યજ્યેત. એવું લખ્યું છે કે જે વ્યક્તિ પોતાના થાળીમાં વારંવાર રોજે રોજ એઠું મૂકતો હોય એનાથી એને નુકસાન શું થાય છે, તો લખ્યું છે આયુ પ્રજા ધનમ. પહેલી તો વાત કરીએ આયુ કહેતા આયુષ્ય, એનું આયુષ્ય ઓછું થાય છે. પ્રજા કહેતા એના વંશ વૃદ્ધિ જે થતું હોય એ અટકી જાય છે. આયુ પ્રજા ધનમ ચૈવ, ધનમ એટલે કે ધન હાનિ થાય છે. 3 વસ્તુ બતાવી. હજુ ચોથી વાત બતાવી છે સૌભાગ્ય, એનું સૌભાગ્ય નષ્ટ થાય છે. સૌભાગ્યમ ચ યશસ થતા. અને 5મી વાત કરી છે કે તે વ્યક્તિની જે વાહવા થતી હોય સમાજમાં, યશ માન પ્રતિષ્ઠા વધતું હોય એ ઓછું થાય છે. મતલબ એવું થયું કે જો તમે તમારી થાળીમાં તમે એઠું મૂકો છો, જૂઠું મૂકો છો, તો એનાથી એક નહીં પણ 5 નુકસાન તમને થાય છે. આયુષ્ય ઓછું, ધન પ્રજામાં નુકસાન એટલે કે તમારો વંશ વૃદ્ધિમાં નુકસાન, ધનમાં હાનિ, સૌભાગ્ય કહેતા સૌભાગ્ય તમારું વ્યવસાય હોય તો વ્યવસાય ક્ષય થાય છે, અને સ્ત્રી હોય તો એનું સૌભાગ્યનો પુરુષ કહેવામાં આવે છે. એટલે સૌભાગ્યમાં ક્ષય. અને 5મું લખ્યું છે યશ માન પ્રતિષ્ઠા, એનું નષ્ટ થાય છે. નશ્યંતિ તસ્ય વૈ પૂષૌ, શાસ્ત્રમાં લખ્યું છે નશ્યંતિ, એનું નષ્ટ થાય છે. તો જો થાળીમાં એઠું રાખવાથી આ બધું નુકસાન થતું હોય તો થાળીમાં એ મૂકી રાખવાની જે ટેવ હોય એને કાઢી નાખવી પડે. તો દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સરસ મજાની ભોજનને લઈને જાણકારી આપી છે, અને આગળ પણ હું આવી જાણકારી આપતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.